નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલના આજના મુખ્ય સમાચારો। 69માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી લુણાવાડામાં કરતા મુખ્યમંત્રી શ્રી સરદાર પટેલ યુવા સંગઠને અનામતની માંગને લઈને રદ લિખિત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। બોપલથી પાટીદારોની અનામત મુદ્દે બાઇક રેલી। સોજા હાઈસ્કૂલ ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી સંપન્ન। આમ આદમીના સંયોજક અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ ઉજવાયો। 69માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી લુણાવાડામાં કરતા મુખ્યમંત્રી શ્રી રાજ્ય કક્ષાના 69માં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી હતી। 15મી ઓગસ્ટે રાષ્ટ્ર ધ્વજને સલામી આપીને તેમણે મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી। રાજ્યમાં પ્લાસ્ટિકના વપરાશ તથા ઉપયોગ પર અસરકારક અંકુશ લાવવામાં આવશે। પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિકના વપરાશ માટે કાયદાકીય નિયંત્રણો લાવવામાં આવશે। વળી તેમણે રાજ્યના સર્વાંગી વિકાસ ઉપર ભાર મૂક્યો હતો। સરદાર પટેલ યુવા સંગઠને અનામતની માંગને લઈને રદ લિખિત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। પાટીદારોની આગ વધુને વધુ પ્રસરી રહી છે। રવિવારે પાટીદારોની 48 રેલીઓ જાણે અમદાવાદ શહેરને ધમરોડી નાખ્યું હતું અને ઘાટલોડિયા ખાતે હજારો પાટીદારોએ હાજરી આપીને શક્તિ પ્રદર્શન કર્યું હતું। તેના ભાગરૂપે આજે અમદાવાદ કલેક્ટરને રદ લિખિત આવેદનપત્ર આપ્યું હતું। સરદાર પટેલ યુવા સંગઠને અનામતની માંગને લઈને રદ લિખિત આવેદનપત્ર તૈયાર કર્યું હતું। આજે 12 કલાકે અમદાવાદ કલેક્ટરને પાટીદાર યુવાનોએ આવેદનપત્રમાં લોહીના અંગૂઠા મારીને રદ લિખિત આવેદનપત્ર આપીને અનામત વિશે રજૂઆત કરી હતી। સરદાર પટેલ યુવા સંગઠને જ્યાં સુધી પાટીદારોને ઓબીસીમાં નહીં સમાવાય ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ હરિકેશ રણાબુઆ પટેલ છે અને હું સાઈબાગનો વતની છું। અમે ગઈકાલે એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું, જેનો અમદાવાદના પાટીદાર સમાજનો અભૂતપૂર્વ રિસ્પોન્સ મળ્યો છે અને આશરે 50,000 કરતાં પણ વધુ પાટીદાર ભાઈઓ ગઈકાલની રેલીમાં જોડાયા હતા। અને જે ગઈકાલની રેલી હતી અમારું જાગૃતિ અભિયાન હતું કે જે 25મી તારીખે રેલી થવાની છે એના માટે અમદાવાદના 8 લાખ પાટીદારોને જાગૃત કરવાના છે અને એ રેલીની અંદર જોડાવા માટે એમને નિમંત્રણ આપ્યું। આજે જે આવેદનપત્ર આપ્યું કયા સ્વરૂપે આપ્યું અને શા માટે? આજે જે અમે આવેદનપત્ર આપ્યું છે એ દરેક પાટીદાર અમારા ગ્રુપના જે પાટીદાર ભાઈઓ હતા એમને પોતપોતાનું રક્ત કાઢીને અને એ રક્તથી અમે આવેદનપત્ર લખીને આપ્યું। અચ્છા, આજે મંત્રણા બેઠક પણ ગોઠવવામાં આવી છે પાટીદાર આગેવાનો સાથે, કઈ રીતનું સ્ટેન્ડ ત્યારબાદનું રહેશે આજે જે બેઠક? મંત્રણા સરકારે ગોઠવી છે ખરા, પણ એની અંદર એક જ માંગ રહેશે કે અમને ઓબીસીમાં સમાવેશ કરો। જો સરકાર એની અંદર ના પડશે તો આ આંદોલન વધુમાં વધુ ઉગ્ર બનશે। આજે જે સરકારે અત્યાર સુધી આટલી બધી રેલીઓ થઈ, આશરે અત્યાર સુધીની અંદર 25 થી 30 લાખ પાટીદાર ભાઈઓ પોતાના ઘરની અંદરથી બહાર નીકળીને રેલીઓ કાઢીને અને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડ્યો। આ દિન સુધી રક્ત લખિત આવેદનપત્ર આપવામાં આવ્યું નથી। અમારો એક બીજો પણ આ એક પ્રયાસ થયો કે પછી રક્તથી લખીએ તો પણ સરકારને ફરક પડે છે કે નહીં, સરકાર અમારો અવાજ સાંભળે છે કે નહીં, એ હવે જોવાનું રહેશે। આ એક આવેદનપત્ર જ છે અને આવેદનપત્ર સરકારશ્રીમાં નિયમ અનુસાર મૂકી દેવાનું છે। આ બીજા આવેદનપત્રથી અલગ કઈ રીતે છે? આ કઈ રીતનું છે? ના, કોઈ આમાં અલગ જ નથી। આવેદનપત્ર એક આવેદનપત્ર જ હોય છે। આવેદનપત્ર સરકારમાં પાટીદાર જે આગેવાનોએ લોહીથી લખી અને જે આવેદનપત્ર અનામતની માંગ સાથેનું આપ્યું છે એટલે એ સરકારશ્રીમાં અમે મોકલી આપીશું। બોપલથી પાટીદારોની અનામત મુદ્દે બાઇક રેલી। પાટીદારોની અનામતની આગ વધુને વધુ પ્રસરી રહી છે। રવિવારે સમગ્ર અમદાવાદ શહેરમાંથી 48 બાઇક રેલી નીકળી હતી। અનામતની માંગણી સાથે રેલીમાં હજારો પાટીદારો ઉમટી પડ્યા હતા। પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવો પડ્યો હતો। દસક્રોઈ સાણંદ તાલુકાના પાટીદાર સમાજને પણ ખભેથી ખભે મિલાવીને પાટીદાર અનામત આંદોલન મુદ્દે સમસ્ત પાટીદાર સાથે છે તેઓએ અહેસાસ કરાવવા અને આંદોલનને ભરપૂર સમર્થન આપવા બોપલ ખાતે રવિવારે 3 કલાકે સરકારી ટ્યુબવેલ બોપલ ખાતેથી વિશાળ રેલી યોજાઈ હતી। આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાઇક રેલીઓ જોડાયા હતા। આ રેલી ઘાટલોડિયા પહોંચી હતી। પાટીદારોએ હાજરી આપી હતી।
શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. તારીખ 25મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજનારી મહાક્રાંતિ રેલીમાં પાટીદારોને ઉમટી પડવાનું આહવાન કરાયું હતું. સોજા હાઈસ્કૂલના ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી સંપન્ન. કલોલ તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ HM સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે 69માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી ભાવેશભાઈ જોશીના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શ્રી સોજા કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, વરિષ્ઠ નાગરિકો, સમાજ આગેવાનશ્રીઓ, સોજા હાઈસ્કૂલના સારસ્વત મિત્રો, કન્યાકુમાર શાળાના શિક્ષક મિત્રો, અધ્યેતાઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાનું પટાંગણ દેશભક્તિમય અને રોમાંચક બની રહ્યું હતું. વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ, અંક કસરતના પ્રયોગો, દેશદાસ જન્માવતા ગીતો, કાવ્યો, પ્રસંગોનું ગાન તથા દેશભક્તિ પ્રેરિત પ્રાસંગિક પ્રવચનમાળા પણ અત્રે અભિપ્રેરક બની રહ્યા હતા. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ અને આપણા રાષ્ટ્રના શહીદ જવાનોને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ, શોકાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. શાળાના અતિ સક્રિય આચાર્યશ્રીની કેળવણી મંડળના મંત્રીશ્રી, દાતાશ્રીઓ અને સોજા ગામની સહકારી સેવાભાવી સંસ્થાઓ વતી અવંતિકા સ્વામી વિવેકાનંદ સન્માન બદલ જાહેર સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ આદમી સંયોજક અરવિંદ કેજરીવાલનો જન્મદિવસ ઉજવાયો. ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના પ્રતીક બનીને ઉભરેલા દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે રવિવારે 48માં પ્રવેશમાં પ્રવેશ્યા હતા. ભાજપ કોંગ્રેસના નેતાઓ પોતપોતાના જન્મદિવસે લાખો કરોડોનો ધુમાડો કરી પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે, પણ જ્યારે તેનાથી સદંતર વિપરીત અરવિંદ કેજરીવાલના સમર્થકો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો જન્મદિવસની ચીલાચાલુ ઉજવણીને બદલે સમગ્ર ગુજરાતના જુદા જુદા 16 જિલ્લાઓમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. તે સાથે ઘણા જિલ્લાઓમાં સફાઈ કાર્યક્રમ, રેલી, વૃક્ષારોપણ જેવા અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, જે માટે સામાન્ય પ્રજામાં પણ ઉત્સુકતા જોવા મળી હતી અને પ્રચંડ માત્રામાં રક્તદાન કરી અરવિંદને પ્રિય તેવા જનપ્રિય કાર્યક્રમ કરી અરવિંદને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ સેંકડો કાર્યકરોએ શપથ લીધી હતી અને જનતા પાસે લેવડાવી હતી. લાંચનો 1 રૂપિયો લઈશું નહીં અને લાંચનો 1 રૂપિયો આપીશું નહીં. એક તરફ રક્તદાનના માધ્યમથી ગુજરાતના સામાન્ય નાગરિકોને મદદરૂપ થઈ શકે અને સાથોસાથ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને આગળ વધારી શકાય તેવા પ્રયત્નો થાય છે, તેમજ અરવિંદને જન્મદિવસની નિમિત્તે સાચી શુભેચ્છા હોઈ શકે. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદમાં સવારે 9 થી 12 VS હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો તથા સામાન્ય નાગરિકો દ્વારા અમદાવાદ તથા અન્ય જિલ્લાઓમાં ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાં લગભગ 350 જેટલી વધુ રક્તદાન કર્યું હતું. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.